ધરમપુર તાલુકાના બામટી ગામમાં ગૌચરણની જમીન પર વર્ષોથી ઊભા થયેલા દબાણો સામે આજરોજ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મકાન અને દુકાનો સહિત કુલ 9 બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। 2 પરિવારો પોતાના આશિયાના તોડતા ભાવુક બની ગયા હતા અને સ્થળ પર રડતા પરિવારજનો અને સામાન ખસેડવાની દોડધામ વચ્ચે કરુણ દ્રશ્યો સર્જાયા હતા। મળતી માહિતી અનુસાર બામટી રાનપાડા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌચરની જમીન પર થયેલ દબાણો દૂર કરવા માટે અગાઉ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનારાઓને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા, જેના કારણે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગામના સરપંચ વિજયભાઈ પાનેરિયાની હાજરીમાં કોલેજ પાછળ આવેલ ગૌચરણની જમીન પરથી કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અહીં વર્ષોથી વસવાટ કરતા ચૌહાણ પરિવારના મકાન પર બુલડોઝર ફરી વળતા પરિવારના સભ્યો ભાવુક બની રડી પડ્યા હતા। પરિવાર દ્વારા થોડો સમય આપવા રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી અટકાવવામાં આવી ન। કેરી માર્કેટ સામે ગૌચરણની જમીન પર દુકાનો ચલાવતા કેટલાક દુકાનદારોએ કાર્યવાહી પહેલાં જ પોતાનો માલ સામાન હટાવી સ્વેચ્છાએ દબાણ દૂર કરી લીધું હતું, જ્યારે ધરમપુર મુખ્ય માર્ગ પર કોલેજની બાજુમાં વિધવા કમુબેન આહિરના પતરાના મકાન સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મકાન તોડતા તેઓ ભાવુક બની ગયા હતા અને રડી પડ્યા હતા। સમગ્ર મામલે સરપંચ વિજયભાઈ પાનેરિયાએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારીની સૂચના અને જિલ્લા કક્ષાની મંજૂરી બાદ પોલીસ બંદોબસ્ત મેળવી ગૌચરણની જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। पानी लिया गाड़ी पड़ी पेला भाई जोड़े हाँ बेन बोलो शू स्थिति है તમારી આ ઘર કેમ તોડવામાં આવ્યું? 4 बार नोटिस आई पर सरपंच से પણ અમારાથી સાહેબ સગવડ નહીં થયું। અમારા એકલા કમાવાવાળા એ છે, હવે મારા તોડે કોઈ હશે સાહેબ, છોકરીઓ બી મોટી થઈ ગયેલી ને અમે ક્યાં જાઉં સાહેબ, એ જ અમે વિચારતા છે। એ લોકો અમને કહે પણ હમણાં આજે બી અમે કેટલું પ્રયત્ન કર્યું કે અમને 1-2 દિવસ સારું બી તમે આપો, પણ તો છતાં બી અમને નહીં આપ્યા સાહેબ। કંઈ નહીં, મેં અમને કાયમ અમને તેવું ઇન્જામ લગાવ્યો, ડ્રગ્સ બેચે, દારૂ બેચે, એવું અમે કંઈ જ નહીં કરીએ સાહેબ। અમને કાઢવા માટે 15 વર્ષથી હેરાનગતિ કર્યા અને આજે અમને કેટલા વર્ષ થયું સાહેબ? 50 વર્ષ ઉપર થઈ ગયેલા। અમારા સસરાઈમાં વનરાજ કોલેજમાં નોકરી કરતા હતા, એ નોકરીમાંથી એ લોકો સરકાર દ્વારા કીધેલા આવ્યા હતા લે, હું પણ નહીં આવેલા હતા, નહીં લીધેલા સાહેબ। તે છતાં બી અમને તો 3 વર્ષથી લાઇટ વગરની અમે રહેતા છીએ। અમારી નોકરી બી છોડવાઈ કાઢાઈ લાઈ ખાવું પૈસા અમને હમણાં હાલમાં જીવા કાકા સહારો કીધા કે આવીને અમારા કેરી મંડપમાં રહેવો, પછી તમારું કંઈ વ્યવસ્થા કરાવીએ એમ। કોણે? જીવા કાકા। બીજી શું આશા રાખો છો તમે? હવે શું આશા રાખું? મેં તો સરપંચશ્રીને કેટલી વાર રિક્વેસ્ટ કર્યું સાહેબ કે અમને કમથી કમ કરતે થોડીક એક રૂમનો જગ્યા પાડી મૂકો તો બી નહીં ફાળવા તૈયાર થયા સાહેબ, એમ કે મેં નહીં ફાળું સાહેબ। અમને ઘણી વાર સરપંચશ્રીને ટોર્ચર કર્યા કે તમે નીકળી જાઓ, પણ સાહેબ અમારા કંઈ સહારા નહીં હોતું, એટલે અમે ક્યાં જાઉં? આજે બી અમારી